નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસું ક્યાં ગાયબ થયું, કોક પાછું લાવો। જી હા મિત્રો, ગુજરાત પર હજુ મેઘરાજા સંપૂર્ણપણે મહેરબાન થયા નથી, પરંતુ હવામાન વિભાગે રાજ્યના લોકોને થોડી રાહત આપતા આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે, જે લોકોને છેલ્લા કેટલાક દિવસોથી સતાવી રહેલી ગરમી અને અસહ્ય બફારાથી આંશિક રાહત અપાવશે। જો કે વાવણી બાદ સારા અને ભારા વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો માટે હજુ મોટી રાહત મળવાના કોઈ સ્પષ્ટ સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા નથી। ત્યારબાદ આગળ જાણીએ તો લાયસન્સને લઈને કાયદા મજબૂત બનશે। જી હા મિત્રો, 62 કરોડના ખર્ચે નવી આરટીઓ કચેરીનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉદ્ઘાટન કર્યું છે। આ કચેરીમાં સર્વર ડાઉનની સમસ્યા ઘટશે અને સેન્ટ્રલ એસીડોમ જેવી સુવિધાઓ હવે મળશે। હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે હવે કોઈની પણ ભલામણથી લાયસન્સ નહીં મળે। એઆઈ સિસ્ટમ ટેસ્ટ પાસ કરનાર અને વાહન ચલાવતા આવડતું હશે તેને જ લાયસન્સ મળશે। લોકો અમદાવાદ આરટીઓ કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગૃહ અને પરિવહન રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક ખૂબ જ મહત્ત્વની અને કડક જાહેરાત કરી છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવેથી આરટીઓમાં કોઈની પણ ભલામણથી ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે નહીં। એટલું જ નહીં, ખુદ હર્ષભાઈ સંઘવીની ભલામણ હશે તો પણ લાયસન્સ નહીં નીકળે। હવે માત્ર ને માત્ર સ્માર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સિસ્ટમ જેને પાસ કરશે તેને જ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે। ત્યાર પછી આગળ જાણીએ તો શું ખેડૂત આંદોલન હવે વિકરાળ બનશે? ખાસ જોઈ લો મિત્રો, અદાણી કંપની લોખંડના તોતેંગ ટ્રાન્સમિશન ટાવર ખેતરોમાં નાખે છે। કચ્છમાં ટાવર નાખ્યા પછી હવે મોરબી પંથકના ગામડાઓમાં ટાવર નખાઈ રહ્યા છે। મોરબી પંથકના ખેડૂતોનો આરોપ એવો છે કે અમારા ખેતરમાં પૂછ્યા વગર ઘૂસીને કામ શરૂ કરી દેવાય છે। પોલીસ બંદોબસ્ત સાથે હિટાચી મશીન આવી જાય છે। ખેતરમાં ટાવર નાખે તેની સામે જે ભાવ મળવા જોઈએ તે સરકારે આપ્યા નથી। આ જ કારણ છે કે ખેડૂતોએ 18 જૂનથી મોરબીના જેતપુર ગામેથી આંદોલન શરૂ કર્યું। શરૂઆતના 19 દિવસ અન્નનો ત્યાગ કરીને ઉપવાસ કરાયા હતા। આ આંદોલનના 2 તબક્કા પૂરા થઈ ગયા છે। પહેલા તબક્કામાં 19 દિવસના ઉપવાસ અને બીજા તબક્કામાં 12 જિલ્લાના ખેડૂતો 2 દિવસ જેતપુર ગામમાં ભેગા થયા હતા। વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા એવું કહે છે કે આ આંદોલન પાટીદાર અનામત આંદોલન જેવું થાય એવું લાગતું નથી, કારણ કે કોઈ પણ મોટા આંદોલન માટે મોટો ચહેરો હોવો જોઈએ। અત્યારે ખેડૂત આંદોલનમાં ભંગાણ પાડી દેવામાં આવ્યું છે। આંદોલનમાં જોડાયેલા પાટીદાર આંદોલન વખતના નેતા મનોજ પનારાની ગૌશાળા તોડવા નોટિસ આપી છે। નિલેશ એરવાડિયા અને હકુબા ગઢવીની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે।
ત્યારબાદ આગળ જાણીએ તો ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં 5 મોત. જી હા મિત્રો, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસોએ ચિંતાનું મોજું ફેલાવી દીધું છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આ વાયરસને કારણે 3 દર્દીઓના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલની સ્થિતિ: હોસ્પિટલમાં ગત 26 જૂનના રોજ ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ અત્યાર સુધી કુલ 7 દર્દીઓએ અહીં સારવાર લીધી છે. હોસ્પિટલના આંકડા મુજબ કુલ 7 પૈકી 3 દર્દીઓના મોત થયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રેમ લગ્નને લઈને મોટું નિવેદન. જી હા મિત્રો, તાજેતરના સમયમાં પાટીદાર સમાજમાં ખાસ કરીને સિંગર યુવતીઓના પ્રેમ લગ્નને લઈને ચર્ચા અને વિવાદો વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ગુનો નથી, પરંતુ માતા પિતાની સહમતિ જરૂરી છે. તેમણે એવું પણ જણાવ્યું કે પ્રેમ લગ્ન કરવો કોઈ ગુનો નથી, પરંતુ જીવનસાથીની યોગ્ય પસંદગી અને માતા પિતાની સહમતિ સાથે લેવાયેલો નિર્ણય વધુ મહત્ત્વનો છે. નરેશ પટેલે કહ્યું કે આ મુદ્દો માત્ર સિંગર યુવતીઓ પૂરતો મર્યાદિત નથી. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત યુવતીઓ માટે પણ યોગ્ય માર્ગદર્શન અને સારા મૂલ્યો જરૂરી છે. તેમણે ઉમેર્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં યોગ્ય આદર્શ પસંદ કરવા જોઈએ. ત્યારબાદ આગળ જાણીએ તો સરકાર કરશે નુકસાનીનો સર્વે. જી હા મિત્રો, સુરતમાં ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિ અને લોક હાલાકી અંગે પ્રશાસન અને એસએમસીના અધિકારીઓ સામે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ રિવ્યૂ બેઠકમાં સોસાયટી, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાનના સર્વે, સ્વચ્છતા અને કેસ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. માધ્યમોને માહિતી આપતા જણાવવામાં આવ્યું કે માત્ર 4 કલાકમાં ખાબકેલા ભારે વરસાદ અને ઉપરવાસની સ્થિતિ અંગે સત્તાવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રશાસન દ્વારા કેસ સહાયની રકમ વધારવાનો અને દરેક અસરગ્રસ્ત વિસ્તાર સુધી ત્વરિત સહાય પહોંચાડવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત વેપાર ઉદ્યોગોને જીએસટી તથા ટર્નઓવરના આધારે વળતર ચૂકવાશે અને મૃતકોના પરિવારજનોને સહાય અંગે સાંજે નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોને 2024મો હપ્તો ક્યારે? ખાસ જોઈ લો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો ગયા મહિને જૂનમાં જારી કરવામાં આવ્યો હતો. તેથી આગામી હપ્તો 4 મહિના પછી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં જારી થવાની ધારણા છે. જોકે સરકાર દ્વારા આ હપ્તા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જારી કરવામાં આવી નથી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર પીએમ કિસાન યોજનાના માધ્યમથી અત્યાર સુધીમાં અકલ્પનીય સ્તરે આર્થિક મદદ પહોંચાડવામાં આવી છે. તમામ ખેડૂતોએ 24મા હપ્તાનો લાભ મેળવવા માટે પોતાના ખાતાનું ઈ-કેવાયસી અને અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ રાખવી અનિવાર્ય છે. ઈ-કેવાયસી નહીં કરો તો તમારા પૈસા અટકી શકે
છે। ત્યાર પછી આગળ જાણીએ તો પછી બોમ્બ ઝીકી દેજો ટ્રમ્પ। જી હા મિત્રો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને મોટો દાવો કર્યો છે। એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું છે કે હું લાંબા સમયથી ઈરાનના નિશાના પર છું। જો ઈરાન દ્વારા મારી હત્યા કરવામાં આવશે તો મેં ઈરાન પર બોમ્બ ફેંકીને તેને નકશામાંથી મિટાવી દેવાના અને એક એવો અભૂતપૂર્વ જવાબી હુમલો કરવાના નિર્દેશ અગાઉથી જ આપી રાખ્યા છે જે ઈરાને ક્યારેય જોયા પણ નહીં હોય। આ વિવાદ વચ્ચે ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓએ અમેરિકાને એક અત્યંત ગંભીર ઇનપુટ આપ્યો છે। આ ઇન્ટેલિજન્સ અહેવાલ મુજબ ઈરાન કથિત રીતે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માટે એક નવા કાવતરા પર કામ કરી રહ્યું છે। ત્યાર પછી આગળ જોઈએ તો અમિત શાહે આપી ખેડૂતોને ખુશ ખબર। જી હા મિત્રો, તમે અત્યાર સુધી જીવન વીમા માટે LIC વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ હવે માર્કેટમાં એક નવી વીમા કંપની એન્ટ્રી લેવા જઈ રહી છે। તેનું નામ છે CLIC। જી હા મિત્રો, તાજેતરમાં ગૃહમંત્રી અને ખાસ કરીને સહકાર મંત્રી અમિત શાહે આ નવી કોઓપરેટિવ જીવન વીમા કંપનીની જાહેરાત કરી છે। આ કંપની અત્યાર સુધીની વીમા કંપનીઓ કરતાં સાવ અલગ હશે અને ખાસ કરીને દેશના છેવાડાના માનવી, ખેડૂતો તેમજ સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો માટે આશીર્વાદ સાબિત થશે। આ વીમા કંપનીથી કોને લાભ મળશે તેનો જવાબ આપતા અમિત શાહે કેટલાક મહત્ત્વના આંકડા રજૂ કર્યા હતા। તેમણે કહ્યું કે ભારતમાં હાલમાં 8.5 લાખ જેટલી સહકારી સંસ્થાઓ કાર્યરત છે, જેમાં 300 મિલિયનથી વધુ સભ્યો જોડાયેલા છે। આ નવી જીવન વીમા કંપની શરૂ થયા બાદ આ તમામ 300 મિલિયન સભ્યો માટે વીમા સેવાઓ અત્યંત સરળ બની જશે। સૌથી મોટો ફાયદો દેશના લાખો ખેડૂતોને થશે જેઓ પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી સાથે સંકળાયેલા છે। હવે ખેડૂતોએ વીમા પોલિસી ખરીદવા કે ક્લેમ પાસ કરાવવા માટે મોટા શહેરો કે બેંકોના ધક્કા નહીં ખાવા પડે। તેઓ સીધા જ પોતાના સહકારી કેન્દ્ર પરથી આ સુવિધાનો લાભ મેળવી શકશે। ત્યારબાદ આગળ જોઈએ તો પાન કાર્ડ ધારકો 1000 રૂપિયા દંડ થશે, ચેતજો। જી હા મિત્રો, ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં નાણાકીય સુરક્ષા અને પારદર્શિતા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને જોડવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે। સરકાર દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવી રહી છે કે જો તમે હજુ સુધી તમારા આ બંને મહત્વપૂર્ણ દસ્તાવેજોને લિંક નથી કર્યા તો તમારે મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે। આયકર વિભાગ એટલે કે મિત્રો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે સમય મર્યાદા પૂર્ણ થયા પછી માત્ર 1000 રૂપિયાનો દંડ જ નહીં, પરંતુ તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ અથવા નિષ્ક્રિય પણ થઈ શકે છે। ત્યારબાદ આગળ જાણીએ તો આજના બજાર ભાવને લઈને સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે। જી હા મિત્રો, આજે કપાસ બીટીનો ઓછામાં ઓછો ભાવ 1100 રૂપિયા અને વધુમાં વધુ ભાવ
1888 રૂપિયા બોલાયો હતો. લોકવન ઘઉં 430 રૂપિયાથી લઈને 521 રૂપિયા, ટુકડા ઘઉં 440 રૂપિયાથી લઈને 562 રૂપિયા, સફેદ જુવાર 1050થી લઈને 1190 રૂપિયા, લાલ જુવાર 1111થી લઈને 1300 રૂપિયા, પીળી જુવાર 446થી લઈને 511, બાજરી 346થી લઈને 491, મકાઈ 400થી લઈને 496, તુવેર 1000 રૂપિયાથી લઈને 1521 રૂપિયા, પીળા ચણા 1080થી લઈને 1179, સફેદ ચણા 1100થી લઈને 1850 રૂપિયા, અડદ 1205થી લઈને 1929 રૂપિયા અને મગ 1150થી લઈને 1760 રૂપિયા સુધીના બોલાયા હતા. બાકીના ભાવો વિશે જાણીએ તો જાડી મગફળી 1160 રૂપિયાથી લઈને 1568 રૂપિયા સુધી બોલાઈ હતી. ઝીણી મગફળી 1140થી લઈને 1540 રૂપિયા સુધીની બોલાઈ હતી. તલીનો ભાવ ઓછામાં ઓછો 2220થી લઈને વધુમાં વધુ 2588 સુધીના બોલાયા હતા. એરંડા 1215થી લઈને 1397 રૂપિયા, અજમો 2200થી લઈને 2200 રૂપિયા, સુવા 1280થી લઈને 1280 રૂપિયા, સોયાબીન 1160થી લઈને 1725 રૂપિયા, સિંગફાડા 1400થી લઈને 1740 રૂપિયા, કાળા તલ 2150થી લઈને 3775 રૂપિયા, લસણ 1161થી લઈને 2815 રૂપિયા, ધાણા 2450થી લઈને 3021 રૂપિયા, ધાણી 2475થી લઈને 3090 રૂપિયા, વરિયાળી 1350થી લઈને 2400 રૂપિયા અને જીરું 3341થી લઈને 3986 રૂપિયા સુધી બોલાયા હતા.